અંબાજી મંદિર ખાતે દાતા રાજી પરિવારનો આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે। આ નિર્ણયના વિરોધમાં કંડાળા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કંડાળા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે। અંબાજી મંદિર ખાતે દાતા રાજી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકારી પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવતા કંડાળા મામલતદાર અપાયેલા આવેદનપત્રમાં દાતા રાજી પરિવારની વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ છે। કંડાળાના રાજી પરિવાર સાથે સંતરામપુરના રાજી પરિવારે પણ આ રજૂઆતમાં સહભાગી થઈ પરંપરા જાળવી રાખવા વિનંતી કરી હતી। હિન્દુ સમાજમાં દાતા રાજી પરિવારનો ભવ્ય ઇતિહાસ રહેલો છે। કોર્ટના આદેશ બાદ નવરાત્રિ પૂજા પર રોક લગાવતા કંડાળા હિન્દુ સમાજ દ્વારા પૂજા ફરી શરૂ કરવા માટે આવેદન દ્વારા વિનંતી કરાઈ છે। આવેદન આપ્યું છે બધા મળીને, બધા ધર્મના, બધા રાજપૂતની, બધા જાતિઓ, બધા ધર્મના, બધા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના આવીને આવેદન આપ્યું છે કે અંબાજી મંદિર જેનું લાગણી અને આસ્થાનું જે સ્થળ છે, અહીંથી લોકો પગપાળા કરીને ત્યાં જાય છે અને એટલી જૂની પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કામ નહીં થવું જોઈએ। સંતરામપુરના રાજવી પરાજીત દિત્યસિંહને પરમાર અંગે જણાવ્યું હતું કે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે તેનાથી દાતા મહારાજા સાહેબના અષ્ટમીના હવન કરવાના અધિકારી છીનવાઈ ગયા છે। તેઓ અંબાજીના પ્રધાન સેવક છે અને વર્ષોથી મંદિરની રક્ષા કરી છે। તેમનાથી લોકોને કોઈ તકલીફ થતી નથી અને અષ્ટમીના દર્શન ખુલ્લા રહેતા હતા। હવન કુંડ અલગ છે, તેથી તેમના અધિકાર પાછા મળવા જોઈએ। અંબાજી મંદિરમાં આસ્થાનું સ્થળ છે અને આવી પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય ન થવું જોઈએ। કૌશિક પટેલ રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।